રાજકોટ લોકસભા બેઠક જીતવા માટે કોંગ્રેસે ખાસ વ્યૂહરચના ઘડી લીધી છે। રાજકોટ બેઠક પરથી ઉમેદવાર જાહેર કરવામાં રાહ જોવાની યોજના બનાવી છે। ભાજપના ઉમેદવાર જાહેર થયા બાદ કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરશે। રાજકોટમાં લેઉવા અને કડવા પાટીદાર મુદ્દે મહત્વના સમીકરણ છે, જે મુજબ જો ભાજપ મોહન કુંડારિયાને રિપીટ કરે તો કોંગ્રેસ હિતેશ વોરાને ટિકિટ આપશે। મોહન કુંડારિયા કડવા પાટીદાર છે, જેની સામે કોંગ્રેસ લેઉવા પાટીદાર હિતેશ વોરાને કુંડારિયા સામે ઉતારશે। અને જો ભાજપ ધનસુખ ભંડેરીને ટિકિટ આપે તો કોંગ્રેસ લલિત કગધરાને ઉતારશે। ધનસુખ ભંડેરી લેઉવા પટેલ સમાજના આગેવાન છે, જ્યારે લલિત કગધરા કડવા પાટીદાર છે। ઉલ્લેખનીય છે કે રાજકોટ લોકસભા બેઠકમાં કુલ 18 લાખ મતદારો છે, જેમાં લેઉવા પટેલના 2.75 લાખથી વધુ મતદારો અને કડવા પટેલના 1.75 લાખથી વધુ મતદારો છે। તો આ સમગ્ર મામલે સંવાદદાતા સની અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। સની, જે પ્રમાણે રાજકોટ લોકસભાના સમાચાર મળી રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને પોતાના ઉમેદવારોને લઈને હાલ અસમંજસમાં હોય, કાં તો પછી કોઈ ખાસ રણનીતિ તૈયાર કરવાના હોય તે પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। શું બની રહ્યું છે રાજકોટ લોકસભા બેઠક પર સમીકરણ? જે ચોક્કસથી જપ્તવ્ય જે રીતે વાત કરવામાં આવે તો લોકસભા બેઠકને લઈને હાલ રોજબરોજ નવા સમીકરણો સામે આવી રહ્યા છે। જેમાં વાત કરવામાં આવે તો ગઈકાલે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી હતી, જેમાં મોહનભાઈ કુંડારિયા અને ધનસુખભાઈ ભંડેરીના ક્યાંક ને ક્યાંક પ્રથમ નામો હોય તેઓ સામે આવી રહ્યા છે। બીજી તરફ આ જ નામોને લઈને હવે કોંગ્રેસે પણ પોતાનો એક્શન પ્લાન ઘડવામાં અત્યારે તૈયારી કરી દીધી છે। ખાસ જે કહી શકાય કે અત્યારે જે સાંસદ છે મોહનભાઈ કુંડારિયા, તેમને રિપીટ કરવામાં આવે તો તેઓ કડવા પાટીદાર છે, તો તેની સામે લેવા પાટીદાર હિતેશ વોરા એટલે તેઓ જિલ્લા પ્રમુખ છે, તેમને ઉતારવાની ક્યાંક ને ક્યાંક રણનીતિ ઘડવામાં આવી રહી છે। બીજી તરફ વાત કરવામાં આવે તો ધનસુખભાઈ ભંડેરી મુખ્યમંત્રીના અને જે વડાપ્રધાન છે મોદીના જે અંગતના કહી શકાય એવા ધનસુખભાઈ ભંડેરીને જો લેવા પટેલ તરફથી ઉતારવામાં આવશે તો સામે પક્ષે લલિત કગથરા છે, જે ટંકારા પડધરીના ધારાસભ્ય અને કડવા પાટીદાર, તેઓને ક્યાંક ને ક્યાંક જે ઉતારવામાં આવશે। આ બંનેને લઈને ક્યાંક ને ક્યાંક અસમંજસ ચાલી રહી છે। 2.75 લાખ અત્યારે લેવા પટેલ છે રાજકોટમાં, તો 1.75 લાખ કડવા પાટીદારો છે। આ જે કડવા પાટીદારો ખાસ કરીને આ જે અત્યારે મતાંતરમાં ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે મહત્વનો રોલ દર્શાવી શકે છે, એટલે લેવાના કડવા પાટીદારો હવે ક્યાંક ને ક્યાંક મેદાને ઉતારશે। ભાજપના કહી શકાય કે શાસનમાં અત્યારે તેઓ જે નામ જાહેર કરે બાદમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પણ જાહેર કરી શકે છે। અત્યારે હિતેશ વોરા અને મોહન કુંડારિયા સહિતના જે નામો છે તે ચર્ચામાં ચાલી રહ્યા છે, અને વધારે પણ ચર્ચા તેઓની અત્યારે ચાલી રહી છે, અને કોંગ્રેસ પક્ષમાં પણ હાઈકમાન્ડને તેઓના નામ અત્યારે સૂચવી દેવામાં આવ્યા છે। જી, આભાર સની, સમગ્ર માહિતી સાથે જોડાવા માટે।